રાજપીપળા ખાતે શિક્ષકો આજે ધરણા કરી રહ્યા છે। ખાસ કરીને જે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે તે મુદ્દે ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે। જે રાજ્ય સંઘ દ્વારા તેઓને આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ આજે રાજપીપળામાં ધરણા કાર્યક્રમ છે। તો આપણે શિક્ષકો સાથે વાત કરીએ, તેઓ શું કહી રહ્યા છે, તેઓની માંગણી શું છે અને કઈ રીતે આ બાબતનું તેઓ નિરાકરણ લાવવા માંગે છે, તમામ મુદ્દે આપણે આજે વાત કરીશું। સાહેબ, શું નામ છે આપનું? મારું નામ સુરેશભાઈ જયંતિલાલ ભગત, નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજરોજ અમે અમારા અખિલ ભારતીય શિક્ષક સંઘ તરફથી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી અમને આદેશ આપવામાં આવ્યો તે પ્રમાણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તમામ 2010 પછીના પહેલાંના જે શિક્ષકો છે એ તમામે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે। એના માટે અમે આજે ધરણા પર બેઠા છે। શિક્ષકો વર્ષોથી પરીક્ષા જ આપે છે ને પરીક્ષા લે છે, ત્યારે શિક્ષકોને આ એક જાતનું મશ્કરીરૂપ પરીક્ષા પરનું જે કોર્ટે જજમેન્ટ આપ્યું છે તો શિક્ષક નિંદાપાત્ર થાય છે સમાજમાં। બીજું કે અમે જે વખત અમારી ભરતી થઈ તે વખતે અમે બધી જ સરકારના નીતિ નિયમ પ્રમાણે અમે એના નિયમ પ્રમાણે અમારી ભરતી થઈ છે। 2010 પછી જે ભરતી થઈ છે એ તમામ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરેલ છે ને અમે સરકારને અને કોર્ટને કહેવા માગીએ છીએ કે શિક્ષક બાળકો મધ્યે ને સમાજ મધ્યે જે કાર્ય કરે છે તેમાં સમાજની આગળ અમારું નામ નીચું જાય એવું આ કોર્ટનું એક ચુકાદો છે। તો અમે આજે બધા જ આખા રાજ્યના 22 જિલ્લામાં આજે ધરણા પર બેઠા છે। બીજું ખાસ કે શિક્ષક બાળકોને જીવન ઘડતરનું શિક્ષણ આપે છે। શિક્ષક ફક્ત પાઠનું નહીં પણ જે બાળકને દેશ પ્રેમ માટે, સંસ્કાર માટે ને પોતે કેવી રીતના જીવવું એનું શિક્ષણ આપે છે। ત્યારે આજે લોકો એનું જજમેન્ટ આપ્યું છે એ લોકોને અમે કહેવા માગીએ છીએ કે તમે પણ આ એક શિક્ષક મારફતે એ જગ્યા પર બેઠા છો, ત્યારે શિક્ષકોનું મશ્કરી ન થાય ને અમે તો 10મા 12મા ને પીટીસી પાસ કરીને યોગ્યતા પ્રમાણે અમે નોકરી મળી છે। તો 2010 પહેલાંના જે શિક્ષકો છે એમને પરીક્ષા આપવાનું જે આહવાન કર્યું છે કોર્ટે એને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ ને કદાચ કે નહીં ફરજિયાત જ કરશે તો અમે રાજ્ય લેવલ અને રાષ્ટ્રીય લેવલે એનું આંદોલન કરીશું ને બની શકે તો અમે સરકારને પણ વિનંતી કરીશું કે જો આ પરીક્ષા રદ ન કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ। વિશેષ કે અમે આજે આવેદનપત્ર આપનાર છે એ કલેક્ટરશ્રીને આપનાર છે, સંસદ સભ્યશ્રીને આપનાર છે। આવતું એ શિયાળુ સત્ર છે એમાં આ અમારું જે માંગણી છે એ સંસદમાં લઈ ને એને મંજૂર કરે અને અમે આ પરીક્ષામાં મુક્તિ આપે એવી અમે ખાસ સરકારને અને કોર્ટને વિનંતી કરીએ છીએ।